કમરમાં દુખાવો થતો તો આખું પગ જ ઝરિયાતા થાય. મય મરચું નાખે ને એટલે બરણ એવી રાતે ઊંઘે ના આવે ને લાય બરણ આંખેમાંથી પાણી નીકળી જતું હતું. ઊભા રહેવાય નહીં, રોટલી 2 કે 3 કરીએ પછી બેસી જવું પડે, પછી પાછો કરીએ, પાછા ઊભા થઈને બેસીએ, એવી તકલીફ પડતી હતી. આમ કલાક ના ઊભું રહેવાય, અડધો કલાક જેવું. મને અંજીસર આપ્યું ને એટલે પછી મને પેલું અંજીસર બીજું મય મેલ્યું ને ત્યાંથી પછી બીજા દાડથી સારું થયું છે. ઇન્જેક્શન લઈને આવી ગયા, 2 દાડા દુખાવો થયો, પછી 3જા દાડ તો થોડો દુખવા ઓછું થઈ ગયું. 5 દિવસ છે તો ઘણી આરામ થઈ ગયો હોય ને એવું થઈ ગયું. હવે તો સારું છે. આજે એમને ઇન્જેક્શન લીધે એમને ઓપરેશન જે કર્યું છે એ થઈ 2 મહિના થઈ ગયા છે અને અત્યારે ઘણું બધું ઘરનું રસોઈ બી કરી શકે છે. અમારા નાના 2 છોકરાઓને સાચવી લે છે અને એ હરીફી બી શકે છે. નીચે આવો જવું, સીડીઓ ચડવું ઉતરવું બી કરી શકે છે. મારું નામ રીટા પટેલ છે. આ મારા સાસુ છે. મારું નામ સુભદ્રાબેન છે. મારી ઉંમર 63 વર્ષ. અમારું મૂળ વતન બીડજ. હાલે અહીંયા અમદાવાદ રહીએ છીએ સ્ટેટસમાં. કમરમાં દુખાવો થતો તો આખું પગ જ ઝરિયાતા થાય. મય મરચું નાખે ને એટલે બરણ એવી રાતે ઊંઘે ના આવે ને લાય બરણ આંખેમાંથી પાણી નીકળી જતું હતું. ઊભા રહેવાય નહીં, રોટલી 2 કે 3 કરીએ પછી બેસી જવું પડે, પછી પાછો કરીએ, પાછા ઊભા થઈને બેસીએ, એવી તકલીફ પડતી હતી. આમ કલાક ના ઊભું રહેવાય, અડધો કલાક જેવું. સીડીએ ના ચડી શકાય. શૈલેષના સાધુ તપનકુમાર છે ને એના દ્વારા ખબર પડી. અને જે ડૉક્ટર છે ને એ અમારા સમાજના છે. એમને પહેલાં કમરમાં બહુ દુખાવો થતું તો બહુ જ બૂમો પાડતા કે મને બહુ દુખે છે, બહુ દુખે છે, મારે હવે બતાવવું પડશે, નહીં ચાલે. પછી અમારા જીજાજી છે તપનકુમાર ડૉક્ટર છે, એમણે રિક્વાયરમેન્ટ કરી કે અમે હિતેશભાઈને આપણે બતાવીએ. મને હોસ્પિટલમાં જ્યાં તાણે ગભરામણ થતી હતી કે મને દુખાય છે તે ઇન્જેક્શન આપશે. પછી તો તપનકુમારે એવું કીધું કે કશું નહીં થાય માસી, તમે શાંતિથી રહો, ગભરાશો નહીં. એટલે પછી હું શાંતિથી અંદર રૂમમાં જઈને મને ઇન્જેક્શન આપ્યું ને એટલે પછી મને પેલું ઇન્જેક્શન બીજું મય મેલ્યું ને ત્યાંથી પછી બીજા દાડથી સારું થયું છે. ઇન્જેક્શન લઈને આવી ગયા, 2 દાડા દુખાવો થયો, પછી 3જા દાડ તો થોડો દુખવા ઓછું થઈ ગયું. 5 દિવસ છે તો ઘણી આરામ થઈ ગયો હોય ને એવું થઈ ગયું. હવે તો સારું છે. આજે મને 2 મહિના થયા છે. ઇન્જેક્શન લીધા પછી 2 મહિના થયા છે. તે હવે ઘરમાં ચાલી શકાય, સીડીઓ ઉતરી શકાય, બહાર જઈ શકાય, આઘું પાછું થઈ શકાય, ઊભું રહેવાય. એમના ઇન્જેક્શન લીધા પછી અઠવાડિયામાં એમને રાહત થઈ ગયો છે. ઘણું સારું કામ બી કરે છે ઘરનું. અત્યારે નાનું મોટું છોકરાઓને બી સાચવી શકે છે. અમે જ્યારે હોસ્પિટલમાં ગયા હતા ને ત્યારે બધા સ્ટાફનો સ્વભાવ બહુ સારો હતો. હિતેશભાઈનો સ્વભાવ બી સારો છે, એમનું કામ બી બહુ સરસ છે, એમની હોસ્પિટલ બી ક્લીન એન્ડ ક્લીન છે, બધું સરસ છે. એમનો સ્ટાફ બી બહુ સારો છે, પ્લસ એમનું સર્વિસ બી બહુ સરસ છે અને પર્સનલી અમને સાચવે બી છે અને મારા સાસુને ઘણું રાહત છે. આજે એમને ઇન્જેક્શન લીધે એમને ઓપરેશન જે કર્યું છે એ થઈ 2 મહિના થઈ ગયા છે અને અત્યારે ઘણું બધું ઘરનું રસોઈ બી કરી શકે છે. અમારા નાના 2 છોકરાઓને સાચવી લે છે અને એ હરીફી બી શકે છે. નીચે આવો જવું, સીડીઓ ચડવું ઉતરવું બી કરી શકે છે. અત્યારે સારું છે, પહેલાં કરતાં બહુ જ સારું છે. અત્યારે ચોખ્ખાઈએ સારી હતી, સ્વભાવ સારો હતો સાહેબોનો અને 2 વખત જમવાય આપતા હતા, સારું આપતા હતા જમવાની. એ બધું શાંતિથી બધા સ્ટાફના આવીને ઘડીએ આવીને જોઈ જતા હતા આપણાને. હાલ હું ઊભી રહી શકું છું, રસોઈ બનાવી શકું છું, આ બધું ઘરનું કામ કરું, સીડીએ ચડું છું. પછી એવું લાગે તો ઘડીક બેસી જઈએ. આ દવાખાનામાં જતાં બધું સારું છે. તપનકુમારનો ધન્યવાદ, હિતેશભાઈનો ધન્યવાદ, બધા સ્ટાફનો ધન્યવાદ. બધું સારું છે. ડૉક્ટર હિતેશભાઈ એન્ડ તપનકુમારનો દિલથી થેન્ક યુ કે અમારે આટલું હેલ્પ કર્યું એમણે. થેન્ક યુ.